એક નવા વિડીયોમાં અત્યારે આપણે આવી ગયા છીએ મહુવાની અંદર જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલો છે ત્યાં, અને અત્યારે લગભગ આજે 8મો દિવસ છે અને અત્યારે તમે નગરયાત્રા નીકળી રહી છે. તમે મારી પાછળ તમે જોઈ શકો છો આ જે નગરયાત્રા નીકળી છે અને આપણે સંપૂર્ણ નગરયાત્રા આપણે આ વિડીયોના માધ્યમથી જોવાની છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, વિડીયોને શેર કરતા રહેજો. તો ચાલો આપણે નગરયાત્રા જોવા જઈ રહ્યા છીએ અને વિડીયોમાં બના રહેજો મિત્રો. मंदिर पधारे वो मोहन मुरारी, अंतर में छाई रे खुशियाँ भारी, महुआ नगरिया में बदती नगरिया से જોઈ રહ્યા છો તો આ વિડીયોના માધ્યમથી આ નગરયાત્રા તમે જોઈ રહ્યા છો. અને આજે એટલે કે કાલે છેલ્લો દિવસ, આ વિડીયો જોયા પછી કાલનો દિવસ છેલ્લો દિવસ છે અને કાલે પણ જે આપણે અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા જે યાત્રા નીકળવાની છે એ પણ આપણે વિડીયોના માધ્યમથી જોઈશું. એટલે વિડીયોમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરતા રહેજો અને ખાસ કરીને કમેન્ટ કરી નાખજો મિત્રો. તો તમે જોઈ શકો છો પાછળની બાજુ તમે નગરયાત્રા નીકળી રહી છે સરસ મજાની. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને તમને સાચી માહિતી મળી રહે. પૂછો બોલું भूषण सजे हैं मुकुट माथे सजा, लाल नीला पीला वस्त्र ઘડીક ઉતારી લઈ.
જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ લેવાનું બાકી તો મિત્રો અત્યારે અમે વડાપાઉં સેન્ડવિચ ખાઈ છીએ તમે જોઈ શકો છો. ભાઈ કેમ રહ્યું વડાપાઉં બનાવવા? અહીં કેન્ટીનમાં ખાઈ છીએ. વડામાં એકચ્યુઅલીમાં એવું છે કે ખાલી ગરમ કરવાનું બારનું હતું, બાકી સેહાવ ઠરી ગયેલી. તો મિત્રો અત્યારે આપણે વડાપાઉં કેન્ટીનમાં ખાધું છે અને તમે જોઈ શકો છો આપણે પૈસા પૂરા દીધા. એટલે તમે અહીંયા આવો છો તો ખાતા નહીં, કારણ કે આમ ફૂલ વાસી વસ્તુ છે, એટલે વસ્તુ બરાબર છે નહીં અને ખરાબ વસ્તુ છે. કાંઈ વડાપાઉંમાં કાંઈ તમે ગરમ કરેલું નહીં ને ટૂંકમાં પૈસા પાણી પડી જશે. એટલે આ વસ્તુ આવો છો તો ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા વડાપાઉં કે કોઈ પણ નાસ્તો કરો છો તો ખાસ કરીને શોખવટ કરીને લેજો, નકર આ બધા લોકો હેરાન કરવાની એટલે ધૂતવાની ગણતરી લોકો વડાપાઉં ખોરાવતા હોય છે. ભાઈ હું છું ભાઈ, નો મજા આવી ને સોસ થોડું તો એકામાં નાખો તો. ઓલ ટાઢું આમાં હું પૈસા તમારા પડી જશે. તમે અહીંયા આવશો ને બધું ખાશો એટલે ખાસ કરીને ધ્યાન રાખજો તમે મિત્રો. આ વસ્તુ તમે ખાતા નહીં, બાકી જો આ બધા ખાય છે એટલે આપણે ભગવી દીધું છે જે કાંઈ લીધું થઈ તો કોઈ વસ્તુ લેતા નહીં મિત્રો. મિત્રો અત્યારે અમે આવ્યા છીએ કેન્ટીનમાં. કેન્ટીનમાં સરસ મજાનો અહીં નાસ્તો કરીએ છીએ મિત્રો. મારો જે અનુભવ અહીંયા રહ્યો છે એ તમારી સાથે શેર કરું છું. અહીંયા મારી ભૂલ થઈ ગઈ કે અહીંયા હું કેન્ટીનમાં જે નાસ્તો કરવા આવ્યો છું અને નાસ્તાના જે આપણે પૈસા ચૂકવીને જે નાસ્તો કર્યો છે એટલે ખૂબ જ વસ્તુ બધી વાસી હતી. આપણે નાસ્તો તરત બધો ફગવી દીધો છે. એટલે આપણે આ વિડીયો માધ્યમથી હું તમને કહેવા માગું છું, તમે આવો છો તો અંદર જઈ મંદિરમાં પ્રસાદી લઈ લેજો, કારણ કે પ્રસાદી સરસ મજાની હોય છે. આપણે પ્રસાદીનો કોઈ વિરોધ નથી કરતા, પણ આ લોકો જે પૈસા દઈને જે કેન્ટીનવાળા જે કરે છે એ બહુ ખોટું કરી રહ્યા છે, કારણ કે સાવ પડતર વસ્તુ આપે છે અને પૈસા લઈ લેવાની વાતું કરે છે મિત્રો. એટલે આપણે એ વસ્તુ તમને કહેવા માગું છું કે તમે પ્રસાદી લઈ લેજો. અહીંયા કોઈ કેન્ટીનમાં કે પૈસા દઈને કાંઈ તમારે જમવું નહીં, નાસ્તો ના કરવો. મંદિરમાં જઈ ખાસ કરીને મંદિરમાં પ્રસાદી લઈને ત્યાં તમે પૈસા નાખી જો તો એ ચાલશે, પણ આ રીતના આવા લુખાઓને પૈસા તમે ના આપતા. એક લેડીઝ બોલી કે તો ઘરે રહેવાય, તો તારા બાપાએ કોણે કીધું તું કે અહીંયા તને ઘરે રહેવાની વાત કરીને આવી વાતું કરશે? એટલે એ લેડીઝ હતી એટલે આપણે કાંઈ વધારે બોલ્યા નહીં, નકર એને જવાબ દેતા આપણે. એટલે આપણે વાતો કરીએ અને મરચા બીજાને લાગે એવું છે આમાં. પણ ખાસ કરીને આપણે જો સત્ય કીધું છે તો તમે આ વિડીયોમાં જેમથી આપણે નગર યાત્રા તમે જોઈ લીધી છે. એટલે કે આ નગર યાત્રા તમારી પાછળ જોશો, બાયપાસ ફરી ફરીને આગળ જવાની છે. અત્યારે આપણે મંડપ તરફ છીએ, એટલે કે આપણે જે કથા મંડપ છે ત્યાં એ બાજુ છીએ. અને હવે કાલે આજે નગર યાત્રા છે ને કાલે છેલ્લો દિવસ છે, એટલે કાલે પણ જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે એટલે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે, એ પણ આપણે વિડીયો એ યાત્રા પણ આપણે આવવાની છે યુટ્યુબ ચેનલ ઉપર. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરી દેજો, ખાસ કરીને કમેન્ટ કરી નાખજો. જય સ્વામિનારાયણ મિત્રો. તો મિત્રો અત્યારે આપણે અહીંયા પંદરમાં આપણે આટો મારીએ છીએ આખા મંડપમાં, તમે જોઈ શકો છો. અને નગર યાત્રા ખૂબ જ લાંબી થવાની છે. વિડીયોમાં તમારે ટોટલિંગ બતાવવા બેસીશ તો વિડીયો થશે લાંબો, તમે થઈ જશો બોરિંગ. તો ફટાફટ આપણે તમે આ વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. તો મળશું નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે આવતીકાલે જે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે તે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયો સાથે. જય માતાજી.